નમસ્કાર, સવારના 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને જાણકારી આપીએ રાજ્યની કેબિનેટની બેઠકને લઈને। રાજ્ય સરકારની કેબિનેટની બેઠક કે જે આજે મળવા જઈ રહી છે, જેમાં વર્તમાન જે વરસાદની સ્થિતિ છે તેનાથી શરૂ કરીને ચાંદીપુરા વાયરસ આ તમામ જે મુદ્દાઓ છે તેને બેઠકમાં આવરી લેવામાં આવશે। અતિ ભારે વરસાદને કારણે તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને પણ વાત થશે। તો ભારે વરસાદથી ખેતરોમાં થયેલા નુકસાન અંગે પણ ચર્ચા થઈ શકે છે। રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા થશે। ચાંદીપુરાના વધતા કેસ અંગે પણ કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા। તો આજે કેબિનેટની બેઠક અને કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેને લઈને વિગતવાર વાત પણ કરવી છે, પરંતુ એ પહેલા આપણે જાણકારી આપી દઈએ કે જે વર્તમાન સ્થિતિ છે રાજ્યની તેને લઈને ચોક્કસપણે વાત કરવામાં આવશે। ખાસ તો ચાંદીપુરા વાયરસ હોય કે વરસાદને લઈને જે સ્થિતિ હોય એ તમામ મુદ્દાઓ પર આજે બેઠકમાં વાત થશે તેવી જાણકારી મળી રહી છે। તો આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે, જેમાં ભારે વરસાદથી ખેતરોમાં થયેલા નુકસાન અંગે પણ ચર્ચા થશે અને આરોગ્યની પરિસ્થિતિ મુદ્દે પણ વાતચીત સંભવ છે। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા કિંજલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, બેઠકમાં કયા કયા એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ રહેશે કે જેની ઉપર નજર રહેશે? કારણ કે વાત વરસાદની હોય, આરોગ્યની હોય, આ તમામ એવા મુદ્દાઓ છે કે જેને લઈને અત્યારે રાજ્યમાં એક તરફ ક્યાંક ચિંતાનું મોજું છે, ક્યાંક નુકસાનીના દ્રશ્યો પણ છે। जी बिल्कुल, एक तरफ જ્યાં વરસાદ છે તો અનેક જગ્યા પર વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલની સાથે કેટલી જગ્યા ઉપર જે રીતે કહી શકાય કે અતિવૃષ્ટિના લીધે થઈ અને ક્યાંક જે પાક નુકસાની છે તે પણ જોવા મળી છે। સર્વે છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે। એટલે એક તરફ વરસાદ અનેક જગ્યા પર સારો વરસાદ છે, તો બીજી તરફ આપ ઉત્તર ગુજરાત તરફ જુઓ તો હજુ વરસાદની શરૂઆત થઈ છે। એટલે વરસાદને લઈને સમીક્ષા, ડેમોમાં ભરાયેલા પાણી, તેની સાથે જે પાક નુકસાની છે તેને લઈને ચર્ચા છે તે થઈ શકશે। રાજ્યભરની અંદર વરસાદની સાથે જો વાત કરવામાં આવે તો જે રોગચાળો છે તે પણ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ મેલેરિયાને લઈ અને ગાઈડલાઈન હતી તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી। ચાંદીપુરા વાયરસ પણ હજુ પણ રાજ્યમાં યથાવત છે। તો ચાંદીપુરા વાયરસ, હાલાકી ચાંદીપુરા વાયરસને ડામવા માટે થઈ અને જે પણ ગાઈડલાઈન હતી, જે પ્રયાસ હતા તે તમામ પણ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। તો ચાંદીપુરા વાયરસને લઈ અને કેટલુંક જે કહી શકાય કે વાયરસ માઇલ્ડ થયો હોવાના પણ જે આરોગ્ય વિભાગ દ્વારા અહેવાલ છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ તેને લઈને ગાઈડલાઈન છે તે પણ જારી કરવામાં આવી હતી। તો એની જે સમીક્ષા છે તે થવાની છે। રાજકોટમાં જે પ્રમાણે અગ્નિકાંડ થયો હતો તેને લઈને તો હાઈકોર્ટ દ્વારા જે સમગ્ર કાર્યવાહી હતી તે કરવામાં આવી, પરંતુ રાજ્યની અંદર ફાયર સેફટીના નોર્મ્સને લઈ અને બદલાવની એક તાતી જરૂરિયાત છે। તેને લઈ અને એક મહત્વપૂર્ણ પોલિસી છે, તે પોલિસી ઉપર અત્યારે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ છે તે કામ કરી રહ્યા છે। તો એ પોલિસીને લઈ અને કહી શકાય કે ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો અગ્નિવીર યોજના કે જે કેન્દ્ર સરકારની યોજના છે, આ અગ્નિવીર યોજનાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેવું જણાવવામાં આવ્યું હતું કે અગ્નિવીર યોજનામાં આગામી દિવસોની અંદર પોલીસ ફોર્સની અંદર, SRPની અંદર એક આરક્ષણ છે તે આપવામાં આવશે। તો આ જે યોજનાની આ જે ટ્વીટ છે, માફ કરશો, સોશિયલ મીડિયા પર જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદની પણ આ પહેલી કેબિનેટ છે, તો તેની અંદર પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ છે, બજેટ આવંટન કર્યા બાદ બજેટ દરેક વિભાગ દ્વારા કેટલા વપરાયા છે, કેટલા નથી વપરાયા તેની જે સમીક્ષા છે તે પણ કરવામાં આવશે। પરંતુ મહદઅંશે જે આજે કેબિનેટની અંદર જે ફોકસ છે તે ખાસ કરીને આરોગ્ય, તેની સાથે જે વરસાદ અને રોડ રસ્તાની જે કામગીરી જે છેલ્લા 4 કેબિનેટથી મુખ્યપ્રધાન દ્વારા સતત ટકોર કરવામાં આવતી હોય છે કે સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે અને પ્રજાને હાલાકી છે તે થતી હોય છે। કહી શકાય કે લાસ્ટ સપ્તાહની અંદર જ મુખ્યપ્રધાન દ્વારા તમામ જે કલેક્ટરો હતા તેમને 5 પેરામીટર આપવામાં આવ્યા હતા કે આ પેરામીટર ઉપર પ્રજા કેટલી સંતોષમાં છે અથવા તો પ્રજાના કામ કેટલા થયા છે તે ચેક કરવું જોઈએ। એટલે કહી શકાય કે જે સામાન્ય લોકોને જે હાલાકી પડી રહી છે તેને લઈને પણ આજે સરકારમાં ચર્ચા છે તે થશે। બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવી છે। મારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, એક તરફ વરસાદ તેને લઈને સ્થિતિ, રાજ્યમાં જળાશયો, ડેમમાં જે પ્રકારે જળસંગ્રહ છે તેને લઈને પણ વાત થશે અને એ સિવાય રોગચાળાની જે વધતી ઘટનાઓ છે તેની પણ ચર્ચા સંભવ છે। આ સિવાય પણ અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ કે જે આ બેઠકમાં ચર્ચાશે, જેમ કે અગ્નિવીરનો મુદ્દો।